અત્યારના આધુનિક યુગમાં શૈક્ષણિક ક્ષેત્રે અનેક શાળાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન બાળકોને ઉમંગ તેમજ ઉત્સાહ વધારવા માટે કરવામાં આવતું હોય છે. શિક્ષણનું મહત્વ એ અત્યારના જમાનામાં આગવું મહત્વ રહેલું છે. ત્યારે આજે વડોદરા શહેરમાં ધ ન્યૂ હોરિઝન સ્કૂલ દ્વારા શાળાનો વાર્ષિક મહોત્સવ પંડિત દીનદયાલ હોલ, આજવા રોડ ખાતે યોજવામાં આવેલ હતો. જેમાં ડિયર જિંદગી શેડ્સ ઓફ લાઇફ થીમ પર 400મી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લઈ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં શાળાના ટ્રસ્ટી શ્રી જિગ્નેશ ઉપાધ્યાય સર, શ્રી વિમલ શાહ સર, શ્રી કેતન પરીખ સર, શ્રી રાજેન્દ્ર બાબા સર ઠક્કર સર, શ્રી દીપક ઠક્કર સર તથા શ્રી નિકેશ અગ્રવાલ સર હાજર રહ્યા. તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંયોજિત ડિયર જિંદગી શેડ્સ ઓફ લાઇફ કાર્યક્રમ દ્વારા જીવનમાં ભગવાનનું મહત્વ, જીવનમાં માતા પિતા અને ભાઈ બહેનનું મહત્વ, જીવનમાં આનંદ, શાળાનું જીવનમાં મહત્વ, શિક્ષણનું મહત્વ, સોશિયલ મીડિયા, ગરીબ અમીર બાળકોની જિંદગી, સોસાયટીની જિંદગી, જીવનમાં હાસ્ય, જીવનમાં ત્યાગ, જીવનમાં સંઘર્ષ વગેરે જીવનમાં મહત્વ વિષયો રજૂ કરવામાં આવ્યા. આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અતિથિ વિશેષ શ્રી વલ્લભકૃષ્ણ દેવાચાર્ય પી.પી. ગોસ્વામી 108 શ્રી બલરાજકુમારજી મહારાજ શ્રી ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી શ્રી જિગ્નેશ ઉપાધ્યાય સર દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. આજે અમારી ન્યૂ હોરિઝનનો 8મો વાર્ષિક મહોત્સવનું આયોજન થયું અને અમારી થીમ છે જિંદગી લાઈફ ઓફ સેડ, એટલે કે જિંદગીના દરેક ઉતાર ચઢાવ, બધો આરોહ અવરોહ, ખુશી, દુઃખ, આનંદ, બધી જ લાગણીઓ અમે અહીંયા નાટ્યાત્મક રીતે તથા ડાન્સની મદદથી બાળકો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. અને આ પ્રોગ્રામનું સુંદર આયોજન કરી રહ્યા છે. લગભગ 500થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને 1000થી વધુ પેરેન્ટ્સ અહીંયા જોવા આવી રહ્યા છે. માતા પિતા અને દાદા દાદીની થીમ ઉપર પણ બાળકોએ નૃત્ય કર્યું છે, એના વિશે શું થશે? હા, માતા પિતા અને દાદા દાદીની થીમ પર જ અમે કામ કરાવ્યું છે. મતલબ અમારો એવો અમે એવું જાણવા માગીએ છીએ કે આજના મોડર્ન જમાનામાં સંસ્કાર અને સંસ્કૃતિનું બંનેનું સુભગ સંયોજન થવું જોઈએ અને એનો અમે આ પ્રયત્ન આ પ્રોગ્રામ દ્વારા કરી રહ્યા છીએ. નિત્ય સ્કૂલની અંદર કયા કઈ એક્ટિવિટી કરાવવામાં આવે છે? ડેલી સ્કૂલમાં અમે સ્કેટિંગ કરાવીએ છીએ, મ્યુઝિક કરાવીએ છીએ, ડાન્સ ચાલે છે, કોડિંગ ચાલે છે, એઆઈના ક્લાસીસ અમારા ચાલે છે, રાઈટ. તો અને છોકરાઓને સ્ટેજ ફિયર દૂર થાય તેવી અલગ અલગ પ્રવૃત્તિઓ પણ અમે અહીંયા કામ કરી કામ કરી રહ્યા છીએ. ટ્યુશન ક્લાસીસથી સ્કૂલ સુધીની સફર બહુ રોચક, ચડાવ ઉતારવાળી રહી છે. અમે લગભગ મેં 2002થી કામ સ્ટાર્ટ કર્યું છે. આજે 2024 એટલે 23 વર્ષ સુધી હું આ ટીચિંગ ફિલ્ડમાં જોડાયેલો છું અને અલગ અલગ ધોરણમાં 11, 12 સાયન્સ, મેથેમેટિક્સથી લઈને અલગ અલગ સબ્જેક્ટ ભણ્યા છે અને ગર્વ અનુભવું છું પોતાની પર. હું ઉપાધ્યાય, ટ્રસ્ટી ધ ન્યૂ હોરિઝન સ્કૂલ. અવિરત ઝરહરે ધ ન્યૂ હોરિઝન સ્કૂલ ભવિષ્યને ઘડે. પાયાથી મજબૂત અભ્યાસ, ગુરુઓનો સાથ, સંસ્કાર અને સફળતાનું સિંચન જ્યાં થાય એ ધમાકેદાર છે અમારી ધ ન્યૂ હોરિઝન સ્કૂલ. 8મા વર્ષમાં આજે અમે મંગલ પ્રવેશ કરી રહ્યા છે. દર વર્ષની જેમ જબરદસ્ત અત્યારે અમે પ્રોગ્રામનું પ્લાન કરેલું છે. 500થી વધારે વિદ્યાર્થીઓ આ પરફોર્મન્સ આપી રહ્યા છે. ડિયર જિંદગી એક જબરદસ્ત સબ્જેક્ટ પર અમે જિંદગીના જે બધા શેડ્સ છે એના વિશેની જાણકારી નાટ્યાત્મક રીતે અમે રજૂઆત સ્ટેજ પર કરી રહ્યા છે. ધ ન્યૂ હોરિઝન સ્કૂલ કારેલીબાગ વિસ્તારની અંદર ઘણા બધા 1200 સ્ટુડન્ટ્સો સાથે આગળ વધી રહી છે. એવી રૂમ અમારા ડિજિટલ બોર્ડ સાથે, સીસીટીવી સજ્જ અને ક્વોલિફાઈડ શિક્ષકો સાથે, એસી ક્લાસરૂમ સાથે અમે અવિરત આગળ વધી રહ્યા છે. નવા વર્ષના એડમિશન પણ અમે હમણાં સ્ટાર્ટ કરી દીધેલા છે. હું કેતન પરીખ, ટ્રસ્ટી ધ ન્યૂ હોરિઝન સ્કૂલ. આ અમારો 8મો એન્યુઅલ ડે છે, જેમાં અમે ભણતરની સાથે ગણતર, સંસ્કાર પણ આપી રહ્યા છીએ અને બાળકનો સર્વાંગી વિકાસ થાય એ જ અમારો સર્વસ્વ પ્રયત્ન રહેલો છે. અને એ જ અમારો મોટો છે કે બાળક ભણતર તો કરે જ છે અને ભણતર કરાવીએ પણ છે, પણ જોડે જોડે એને સંસ્કાર અને આગળ વધવામાં જે કામ લાગે એવી સ્કિલ્સ પણ અમે અહીંયા આપી રહ્યા છે. અને એની સાથે જ આ એક અમારું સરસ મજાનું આયોજન કર્યું છે. તે બદલ દીપક ઠક્કર, ધ ન્યૂ હોરિઝન સ્કૂલ. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક,
ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.